જો તમને કોઈ પ્રોટીનથી ભરપૂર શાકભાજી વિશે પૂછે તો મશરૂમ અને કંટોલા નામ યાદ આવશે। જો કે તમે જ નહીં, મોટાભાગના લોકો આ નામ લે છે, પરંતુ આ લીલા પાંદડા પાસે તો મશરૂમ અને કંટોલા પણ ફેલ છે। અવકાશ યાત્રીઓ પણ આ શાકભાજીને પોતાની સાથે લઈ જાય છે। સ્પિરુલિના તરીકે ઓળખાતી વાદળી લીલી શેવાળ ખરેખર એક સુપરફૂડ છે। વિટામિન સપ્લિમેન્ટ્સ લેનારાઓ માટે આ ભેટ સમાન છે। ચાલો જાણીએ તેના વિશે। આપણે બધા જાણીએ છીએ કે લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી કઈ છે? ઘણા લોકો મશરૂમ કંટોલાનું નામ લે છે કારણ કે તેમાં પ્રોટીન, ચરબી, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ તેમજ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે। પરંતુ ખરેખર બીજી શાકભાજી છે જેને પ્રોટીનની ખાણ કહેવામાં આવે છે। તે એટલી શક્તિશાળી છે કે આ શાકભાજીના 1 કિલોમાં 1000 કિલો લીલા શાકભાજી જેટલું ખનિજો અને પ્રોટીન હોય છે। અવકાશ યાત્રીઓ પણ આ શાકભાજીને પોતાની સાથે લઈ જાય છે, જેથી તેઓ અવકાશમાં તેમની ખોરાકની જરૂરિયાતો પૂરી કરી શકે। અમે વાત કરી રહ્યા છીએ સ્પિરુલિના શેવાળ વિશે, જેને સુપરફૂડનો દરજ્જો મળ્યો છે। આ લીલા પાંદડાના ગુણો જાણીને તમે દંગ રહી જશો। તે તદ્દન અસરકારક છે। તે થોડું તળાવના મેલ જેવું લાગે છે, પરંતુ સ્પિરુલિના તરીકે ઓળખાતી વાદળી લીલી શેવાળ ખરેખરમાં એક સુપરફૂડ માનવામાં આવે છે। વિટામિન સપ્લિમેન્ટ લેનારાઓ માટે આ એક ભેટ સમાન છે। તે તળાવ, ધોધ અથવા ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે। તે પોંડિચેરીમાં વ્યાપકપણે જોવા મળે છે, કારણ કે અહીંની આબોહવા આ શેવાળના વિકાસ માટે યોગ્ય છે। આયુર્વેદમાં ઘણી દવાઓમાં સ્પિરુલિનાનો ઉપયોગ થાય છે, કારણ કે તેમાંથી લગભગ 60% શરીરને પ્રોટીન અને અન્ય આવશ્યક એમિનો એસિડ પ્રદાન કરે છે। પૃથ્વી પર આ એકમાત્ર એવો પ્લાન્ટ છે જેમાં વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ, કેરોટીન સહિત 18થી વધુ વિટામિન્સ અને મિનરલ્સ પણ મળી આવે છે। જો તમે નોનવેજ ખાતા નથી તો આ તમારા માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે। માત્ર પ્રોટીન જ આપણા સ્નાયુઓને સક્રિય રાખે છે। તે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે। સ્પિરુલિના પાવડરના 1 ઓન્સમાં આશરે 16 ગ્રામ પ્રોટીન હોય છે। તે એક એન્ટીઓક્સિડન્ટ છે જે સુનિશ્ચિત કરે છે કે શરીરને કેન્સર, હૃદયરોગ અને સામાન્ય વાયરલ ફ્લૂ અને શરદી સામે રક્ષણ માટે જે જોઈએ તે મળે। તે એન્ટી એજિંગ રોકવામાં પણ ખૂબ જ મદદરૂપ છે। એવું કહેવાય છે કે મેક્સિકોના એઝટેક લોકો 16મી સદીમાં સ્પિરુલિના કેક બનાવતા હતા। તેઓએ તેમને ટેક્સકોક તળાવના કિનારે સૂકવી અને સામાન્ય ખાદ્ય સ્ત્રોત તરીકે વેચતા હતા। તમને જાણીને નવાઈ લાગશે કે આ શેવાળનો ઉપયોગ 1986માં ચેર્નોબિલ પરમાણુ અકસ્માત દરમિયાન પરમાણુ રેડિયેશનથી બીમાર લોકોની સારવાર માટે પણ કરવામાં આવ્યો હતો। ડોક્ટરોએ શોધી કાઢ્યું છે કે જો દરરોજ 5 ગ્રામ સ્પિરુલિનાની માત્રા આપવામાં આવે તો 20 દિવસમાં બાળકોમાં રેડિયો એક્ટિવ રેડિયેશન 50% ઓછું થઈ જાય છે। સ્પિરુલિના એવી એક વનસ્પતિ છે અથવા તો શેવાળ છે કે જેની અહીંયા આપણે ખાસ જાણ નથી, આપણે ખાતા નથી। એના એક્સ્ટ્રેક્ટ મળે છે, ટેબ્લેટ્સ મળે છે, એ ખાઈ શકાય। પરંતુ હવે જોઈએ તો એમાં એટલા બધા પોષક તત્વો છે, એમાં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ આવી જાય છે। એમાં પ્રોટીન 1 ગ્લાસ દૂધ કરતાં લગભગ 180 ગણું પ્રોટીન છે, અને એ પ્રોટીન એટલું સરસ છે કે તમે બાળકોને આપો તો 20 ગણી વધારે અસર થાય છે, અને બાળકોને કોઈ પણ રોગ થયો હોય, કોઈ પણ રેડિયેશનની આડઅસર થઈ હોય તો પણ એ લોકોને સારું થઈ જાય છે। હવે આ શેવાળ આપણે ત્યાં ખાવાનો રિવાજ નથી, પરંતુ દુનિયાના ઘણા બધા ભાગોમાં ખવાય છે અને પોંડિચેરીમાં ઉગાડાય છે। જો આપણે પણ આપણા ખોરાકમાં આને ક્યાંક સ્થાન આપી શકીએ તો સ્વસ્થ સમાજનું નિર્માણ થાય। કેન્સરથી લઈને હૃદયરોગ સુધી દરેક રોગમાં આનો આયુર્વેદમાં ઉપયોગ હતો જ, પરંતુ આપણે કાળક્રમે ભૂલી ગયા છીએ। હવે આ સ્પિરુલિનાને જો તમે રોજના ડાયટમાં માત્ર 5 ગ્રામનો ઉમેરો કરો છો તો પણ તમે સ્વસ્થ જીવન ગાળી શકશો। અને સારી રીતે જીવવા માટે થઈ અને જો ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકતા હોઈએ, જો ઘણા બધા ખોટા ખર્ચા કરી શકતા હોઈએ તો આ એક સારી વસ્તુ માટે થઈને ખર્ચો કરો અને ખાઓ, એ વધારે ઈચ્છનીય છે। રોજના ડાયટમાં 5 ગ્રામ સ્પિરુલિના બહુ થઈ જશે। એનાથી વધારે લેવાની જરૂર કદાચ નહીં પડે, પણ મહેરબાની કરીને ખાવાનું શરૂ કરો અને આખો વિડીયો શાંતિથી સાંભળજો, વધારે સમજ પડશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।